બ્રેક બાદ હવે આગળ વાત કરીએ તો માંગરોળના બામણાવાડા ગામે રક્તદાન શિબિર તથા પર્યાવરણ બચાવો કાર્યક્રમ યોજાયો હતો। માંગરોળ તાલુકાના બામણવાડા ગામે યદુનંદન શૈક્ષણિક સંકુલ ખાતે મુરુભાઈ કાનાભાઈ રામની પુણ્યતિથિ નિમિત્તે દર વર્ષે વિવિધ સેવાકીય તથા શૈક્ષણિક પ્રવૃત્તિઓ કરવામાં આવી છે। તે અંતર્ગત આ વખતે ઇન્ડિયન ઓઇલ તથા વાસુદેવ પેટ્રોલિયમ એન્ડ સીએનજી સીલના સહયોગથી 29મી પુણ્યતિથિ નિમિત્તે રક્તદાન શિબિર યોજાઈ હતી, જેમાં સરદાર વોલન્ટરી બ્લડ બેંક કેશોદ દ્વારા બ્લડ લેવામાં આવેલ હતું। પ્રથમ ઉપસ્થિત મહાનુભાવો હસ્તે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરી હતી, જેમાં 51 રક્તદાતાઓએ કોઈનું જીવન બચાવવાના ઉમદા હેતુથી શ્રેષ્ઠ રક્તદાન કર્યું હતું। તદુપરાંત આઈઓસીના સક્ષમ લોગો નીચે તેલ બચાવો પર્યાવરણ બચાવો અભિયાન અંતર્ગત સાયકલ રેલી યોજીને કુદરતી સંપદાને બચાવવા તથા યોગ્ય ઉપયોગ કરવા માટેના ઉત્તમ પ્રયાસ કરવામાં આવેલ। પેટ્રોલ ડીઝલ વગેરેના બિનજરૂરી વપરાશ પર્યાવરણને નુકસાનકારક છે, જેનો સંદેશ દ્વારા લોકજાગૃતિનું કામ કર્યું હતું। આ રેલીમાં આઈઓસી મેનેજર શિવાજી સર તથા સ્ટાફ ઉપરાંત પિયુષભાઈ રામ, વેજાભાઈ પીઠિયા અને સંસ્થાના વિદ્યાર્થીઓ તથા ગામના યુવાનો જોડાયા હતા। સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા સંસ્થાના સંચાલકો, આચાર્યો અને સ્ટાફ મિત્રો વગેરે લોકોએ જહેમત ઉઠાવી હતી। જીતુ પરમાર, ZSTV માંગરોળ।